નમસ્કાર મિત્રો, હું જયમીન મિત્તલે સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હેપી દિવાળી બધાને. અને સાથે સાથે આ વખતે રેલવે બોર્ડ આવી ગયું છે તમને બધાને હેપી દિવાળી વિશ કરવા માટે. યસ, આરઆરબી એનટીપીસી 2025 જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે 1.25 કરોડ ફોર્મ ભરાયા હતા, જે આપણે અનએક્સપેક્ટેડ ફિગર લાગે કે 1.25 કરોડ. પણ એ કેમ? રેલવે ડિપાર્ટમેન્ટ જ એવું છે કે જેમાં નોકરી કરવાનું દરેકનું સપનું હોય છે. જે લોકો એ ડિપાર્ટમેન્ટના એમ્પ્લોઈઝ, એની વર્ક પ્રોફાઇલ, એના એક્સ્ટ્રા ફાયદા શું છે એ કંઈ નથી જાણતા, એ દરેક વિષય ઉપર આજે આપણે વાતચીત કરવાની છે. તો આજના વિડીયોમાં આપણે કઈ વાત કરીશું. એક તો નોટિફિકેશન આપણે આવી ગઈ છે, તો એની વેકેન્સી ડિટેલ કેટલી છે, પછી એના સિવાય એમાં એલિજિબિલિટી કે કોણ કોણ એનું ફોર્મ ભરી શકે છે, કઈ પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપર છે, કઈ પોસ્ટ 12મા ધોરણ ઉપર છે, કેટલી આપણે ઉંમર જોઈએ ત્યારે જઈને એક્ઝામ આપી શકીએ, પછી પોસ્ટ કેવી હોય તો એમાં વર્ક પ્રોફાઇલ કેવી છે, કઈ પોસ્ટ ઉપર તમને કેટલી સેલરી મળી રહેશે, પછી એની પોસ્ટિંગ ક્યાં ક્યાં તમારું થવાનું છે, કે આપણા માટે એપ્લાય ક્યાં કરવાનું. તો આરઆરબી અમદાવાદ ઉપર આપણે એપ્લાય કરીશું. પણ આરઆરબી અમદાવાદ એટલે એમાં તમે વેસ્ટર્ન રેલવેમાં એક્ઝામ આપશો. એની અંડરમાં 6 ડિવિઝન કયા કયા આવશે, આપણું પોસ્ટિંગ સિલેક્ટ થયા પછી ક્યાં આવી શકે એ વિષય ઉપર વાતચીત કરીશું. પછી એક્ઝામિનેશન પ્રોસેસ, કે એમાં કઈ એક્ઝામ લેવાશે, સ્ટેજ 1માં શું રહેશે સિલેબસ, સ્ટેજ 2માં શું રહેશે, આફ્ટર ધેટ આપણે મેડિકલ એક્ઝામ કે ટાઈપિંગ ટેસ્ટ શેમાં આપવાની રહેશે, એ આખી તમારી જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એના ઉપર વાત કરીશું. પછી કયા સબ્જેક્ટમાં કયો સિલેબસ રહેશે એ વિષય ઉપર ડિટેલમાં જોવાનું છે. અને છેલ્લે કે જે તમે રેલવેના એમ્પ્લોયી છો, કહેવાય કે રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકારના જમાઈઓ વધુ સુખી હોય, એટલે કે એના એમ્પ્લોયી બનવામાં ફાયદો હોય. પણ એના કરતાં પણ કેન્દ્ર સરકારમાં રેલવેના એમ્પ્લોયી બનવાના એક્સ્ટ્રા ફાયદા કયા કયા છે, તો એ દરેક વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. ચલો, તો એની શરૂઆત આપણે કરીએ કે એક તો આપણે ગ્રેજ્યુએશન ઉપર કઈ પોસ્ટ આવી છે આ વર્ષે. બાકી સીએટીએ, કોમર્શિયલ એપ્રેન્ટિસ, ટ્રાફિક એપ્રેન્ટિસ, આ બધા ઉપર સિલેક્શન થતું હોય છે, પણ આ વર્ષે એ નથી. તો કઈ એક્ઝામ છે તમારી? એક સ્ટેશન માસ્ટર છે. સ્ટેશન માસ્ટર ઉપર 615 જગ્યા આવેલી છે. પછી જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે, જેના ઉપર 921 જગ્યા છે. પછી સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, 638 જગ્યા. 161 જગ્યા છે તમારી ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની. પછી ગુડ્સ ટ્રેન મેનેજર ઉપર સૌથી વધુ 3423 જગ્યા છે. અને ટ્રાફિક આસિસ્ટન્ટ મેટ્રો રેલવે કહેવાય છે, એના ઉપર 59 જગ્યા છે. હવે આ બધી પોસ્ટ શું છે, કઈ પોસ્ટ ઉપર તમારે શું કામગીરી કરવાની રહે છે, એ દરેક વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરીએ. દરેક અલગ અલગ પોસ્ટ ઉપર તમારે શું જોબ કરવાની છે, શેમાં તમારે ક્લેરિકલ જોબ હોય, શેમાં તમારે ટ્રેનમાં બહાર જવાનું હોય, ફિલ્ડની જોબ શેમાં હોય, આ દરેક વિષયો આજના વિડીયોમાં આપણે આવરી લીધા છે. બરાબર. હવે ગ્રેજ્યુએશનની આજે 6 પોસ્ટ જોઈ, એના ઉપર કોણ કોણ એપ્લાય કરી શકે? તો એની ગ્રેજ્યુએટ. આના માટે કોઈ ફિલ્ડની જરૂર નથી કે તમે કોમર્સ કરેલું હોય, આર્ટ્સ કરેલું હોય, કે પછી તમે એન્જિનિયરિંગ કરેલું હોય, કોઈ પણ ફિલ્ડમાં જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે આમાં એલિજિબલ છો. તમારી ઉંમર કેટલી જોઈએ? તો 18થી લઈને 33 વર્ષની વચ્ચે જોઈએ. એમાં ઓબીસી વાળો કોઈ ઉમેદવાર છે તો ઓબીસી વાળા ઉમેદવારો માટે 3 વર્ષ, એસસી કે એસટી ઉમેદવારો માટે 5 વર્ષનું એજ રિલેક્સેશન એઝ યુઝ્યુઅલ આપેલું છે. હવે એના ફોર્મ ભરાવાની શરૂઆત 21 ઓક્ટોબરથી, બરાબર. અને ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ કઈ છે? તો 20 નવેમ્બર સુધી આના ફોર્મ તમે ભરી શકશો, જે આરઆરબી અમદાવાદ ઉપર જઈને તમારે ભરવાના રહેશે. આરઆરબીની અલગ અલગ દરેક સાઇટ ઓલ ઇન્ડિયા વેચાયેલી છે, પણ આપણા માટે છે કે આરઆરબી અમદાવાદ, કે જે વેસ્ટર્ન રેલવે માટેનું આપણે ફોર્મ ભરવાનું રહેશે. હવે તો આ તો થઈ ગઈ વાત આપણે ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે, બરાબર. હવે અંડર ગ્રેજ્યુએટ એટલે કે જે વિદ્યાર્થીઓ 12 પાસ કરી ચૂક્યા છે, એમના માટે આમાં કોઈ ચાન્સીસ છે? હા, સારા એવા ચાન્સીસ કહી શકાય, કારણ કે એના ઉપર પણ 4 અલગ અલગ પોસ્ટ ઉપર તમારી રિક્રુટમેન્ટ આવેલી છે. જે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, એકાઉન્ટન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, ટ્રેન્ડ ક્લર્ક છે, અને કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે. આ દરેક ઉપર મળીને કુલ 3100 અરાઉન્ડ તમારી જગ્યા આવેલી છે. તો આ તમે કોઈ પણ 12 પાસ વિદ્યાર્થી આના ઉપર એપ્લાય કરી શકે છે. હવે એની એલિજિબિલિટી એજ કેટલી જોઈએ? તો એજ જે મિનિમમ એજ છે, અંડર એજ લિમિટ છે, એ તો તમારી 18 વર્ષ જ રહેવાની છે, પણ અપર એજ લિમિટ આમાં 30 વર્ષની થાય છે.
હવે એ જ રિલેક્સેશન આમાં પણ સેમ ટુ સેમ છે. ઓબીસી વાળા ઉમેદવારો માટે 3 વર્ષ અને SC ST વાળા ઉમેદવારો માટે 5 વર્ષ. આના ફોર્મ એક વીક પછી એટલે કે 27-28 ઓક્ટોબરથી તમારા ફોર્મ ભરાશે અને 27 નવેમ્બર તમારી એની છેલ્લી તારીખ રહેશે. હવે એક્ઝામ પેટર્ન આની શું રહેશે, સિલેબસ શું રહેશે એ આપણે આગળ ડિટેલમાં જોઈએ. પણ એક્ઝામ તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે. એમાં તમારે એક પ્રિલિમ્સ સ્ટેજ 1 હશે. એમાંથી પછી 15 ગણા ઉમેદવારો જશે આગળ સ્ટેજ 2 આપવા માટે. એનાથી પછી તમારે આપવાની રહેશે એક ટાઈપિંગ ટેસ્ટ જે સ્પેસિફાઈડ પોસ્ટ માટે હોય છે, કે અમુક પોસ્ટ એવી હોય છે કે જેના માટે તમારી ટાઈપિંગ અને સ્કિલ ટેસ્ટ લેવાશે. બાકીની પોસ્ટ ઉપર તમારે સ્ટેજ 2 પછી ડાયરેક્ટ તમે મેડિકલ એક્ઝામિનેશનના સ્ટેજમાં જશો. તો CBT 1 તમારે સૌથી પહેલાં 100 માર્ક્સનું એક પેપર રહેશે, જે તમારે 90 મિનિટ્સમાં 100 ક્વેશ્ચન અટેન્ડ કરવાના છે. એમાં 40 ક્વેશ્ચન તમારે GSના રહેશે. GSમાં કયા કયા સબ્જેક્ટ છે એ વિષયમાં આપણે આગળ વાતચીત કરીએ. અને મેથ્સ અને રીઝનિંગના 30 ક્વેશ્ચન, એમ કુલ 100 ક્વેશ્ચન તમારે 90 મિનિટમાં અટેન્ડ કરવાના છે. અને એમાં નેગેટિવ માર્કિંગ જે રહેશે એ તમારું 1/3 રહેશે, જે આપણે ટેવાયેલા છીએ 0.25. તો અહીંયા આગળ રેલવે ડિપાર્ટમેન્ટની જે એક્ઝામ આપણે આપીશું એમાં 0.33 તમારું નેગેટિવ માર્કિંગ રહેશે. હવે એના પછી આગળ સ્ટેજ 2. સ્ટેજ 2માં સિલેબસ, ટોપિક કે સબ્જેક્ટ સેમ ટુ સેમ છે. ખાલી અને ખાલી એ જ 90 મિનિટના સમયગાળામાં 20 ક્વેશ્ચન આપણા વધી જશે, જેમાં 10 ક્વેશ્ચન તમારા GSના અને 5-5 ક્વેશ્ચન મેથ્સ રીઝનિંગના વધી જશે. 120 માર્ક્સની કુલ પરીક્ષા હશે, જે તમારી 90 મિનિટ્સમાં તમારે આપવાની છે. જે નેગેટિવ માર્ક્સની પેટર્ન છે એ પણ સેમ ટુ સેમ છે. તૈયારી હવે આમાં આપણે શું શું કરવાની છે, તો સૌથી પહેલાં હવે તમારે ટાઈપિંગ ટેસ્ટને એ વિષયમાં મેં આગળ તમને વાતચીત કરી દીધી કે અને એના પછી તમારે મેડિકલ એક્ઝામ આપવાની રહે છે. મેડિકલ ટેસ્ટ તમારા અમુક થતા હોય, એમાં અમુક જગ્યાએ તમારે કલર બ્લાઇન્ડનેસનો પણ સારો એવો ઇસ્યુ અમુક પોસ્ટ માટે તો આવતો હોય. તો જે લોકોને કલર બ્લાઇન્ડનેસ છે એ લોકોને પણ આમાં ચાન્સીસ તો છે જ, પણ અમુક લિમિટેડ પોસ્ટ માટે એ લોકોની લિમિટેશન્સ આવી જતી હોય છે કે એમાં તમારે કલર વિઝન 100% તમારી શ્યોરિટી સાથે આવવું જોઈએ. એમાં થોડો પણ ડિફેક્ટ છે તો એ વસ્તુ રેલવે ડિપાર્ટમેન્ટમાં બિલકુલ ચલાવવામાં આવતી નથી. હવે એમાં વિગતવાર જો કોઈને કન્ફ્યુઝન હોય તો તમને જે નંબર પ્રોવાઈડ કરેલો છે એ નંબર ઉપર તમે વાતચીત કરી શકો છો. એના ઉપર હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ. હવે ફોર્મ ક્યાં જઈને એપ્લાય કરવું છે, આપણું સિલેક્શન થઈ ગયું તો પછી પોસ્ટિંગનો ઇસ્યુ, કે આપણને જનરલી એક જ વસ્તુ કે મારું ઓલ ઇન્ડિયા 12 પોસ્ટિંગ આવી જશે, તો એવું નથી. આમાં તમારે ફોર્મ પણ ભરવાનું છે શેના ઉપર, RRB અમદાવાદની સાઇટ ઉપરથી. દરેક જગ્યાએનું અલગ અલગ જ ફોર્મ ભરવાનું રહેશે. એમાં RRB અમદાવાદ શેના માટે રિક્રુટમેન્ટ કરશે, તો વેસ્ટર્ન ઝોન માટે. અને વેસ્ટર્ન રેલવેમાં જે અલગ અલગ 6 ડિવિઝન છે, એમાં 4 ડિવિઝન આપણા ગુજરાત ખાતેના છે, કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર ડિવિઝન. એમાં પણ તમારે મોસ્ટલી અમદાવાદ ડિવિઝન મળી જતું હોય છે. 90% ચાન્સીસ તમારું સિલેક્શન થયા પછી તમને અમદાવાદ ડિવિઝનમાં પોસ્ટિંગ મળવાના રહેતા હોય છે. જે વિદ્યાર્થીઓ વડોદરા બાજુના હોય છે તો એ વિદ્યાર્થીઓ ત્યાંનું સિલેક્શન કરી શકે છે. તમારા સિલેક્શન પછી તમારે કરવાનું આવે છે કે મારે કયું તમારે ડિવિઝન જોઈએ છે. એમાં રાજકોટવાળાને રાજકોટ મળી જતું હોય છે અને ભાવનગરવાળાને ભાવનગર. તો એના લગભગ રેર ચાન્સીસ છે કે તમારે કે મુંબઈ કે રતલામ ડિવિઝનમાં તમારા પોસ્ટિંગ આવે. હવે એના સિવાય આ જે છે ટોટલ 6 ડિવિઝન વિશે આપણે વાતચીત કરી લીધી કે આ 6 ડિવિઝનમાં તમારા પોસ્ટિંગ આવે, બરાબર. હવે આની તૈયારી તમારે કેમ કરવાની, બરાબર, એ વિષય ઉપર આપણે આવીએ કે સિલેબસ. હવે સિલેબસ હું તમને આની તૈયારી એટલા માટે સજેસ્ટ કરું છું કે આપણે આ જ સિલેબસ એક ફિક્સ પગારની સ્ટેટ એ પણ નોકરી ખરાબ નથી, પણ ફિક્સ પગારની સ્ટેટ ગવર્મેન્ટની નોકરી માટે આપણે સારી એવી મહેનત કરીએ છીએ, તો થોડું સ્માર્ટ વર્ક કરીને આપણે પહેલેથી ફૂલ પગારની કેન્દ્ર સરકારની નોકરી કેમ ના કરીએ. રેલવે ડિપાર્ટમેન્ટની નોકરી કોણ જતી કરે, તો સૌથી પહેલાં તમે એ જ વસ્તુમાં સમજો કે સિલેબસ આનો સેમ ટુ સેમ છે. તમારે તૈયાર શું કરવાનું છે, જે તમે તૈયારી કરી છે એ જે એકદમ ફ્રેશર્સ છે એ લોકોને પ્રશ્ન કે તૈયારી બિલકુલ નથી કરી તો 2025 માટે કરી શકાય. હા, 2025ની રિક્રુટમેન્ટ છે, પણ આની એક્ઝામ એક્સપેક્ટેડ તમે માનીને ચાલો કે જૂન 2026 અરાઉન્ડ, એનાથી પહેલાં તો નહીં લેવાય. એ ગ્રેજ્યુએશન ઉમેદવારો માટે આવશે. ગ્રેજ્યુએશનવાળા માટે જૂન 2026 અને એના 1-2 મહિના પછી અંડર ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે. તો આજથી તમે સમય માનીને ચાલો ને તો 8 મહિનાનો મિનિમમ ટાઈમ છે.
8 મહિનાનો ટાઈમ મોર ધેન સફિશિયન્ટ છે. અને હું આ બોલી રહ્યો છું આ એક્ઝામ પાસ કર્યા પછી. મારે આની તૈયારી સ્પેશિયલ કરવાની આવી જ નથી, કારણ કે મેં તો CGLની તૈયારી કરી હતી અને CGLમાં પણ મારું સિલેક્શન થઈ ગયું હતું. તો મારા માટે એ મોટી વસ્તુ નથી કે RRB NTPCની કોઈ મારે અલગ તૈયારી કરવાની જરૂરિયાત હતી. RRB NTPC તમારી માટે 6 મહિનાનો ટાઈમ સફિશિયન્ટ છે. કેમ? કારણ કે એનો સિલેબસ અને પેટર્ન ફિક્સ છે. આપણે અહીં જે અનુભવો જોવા મળે છે તમને કે મેં એક્ઝામની તૈયારી, સિલેબસના ટોપિક આ હતા અને કંઈક પૂછી લીધું અલગ જ તે ટોપિકમાં આપણું વેટેજ વધારે આપ્યો હોય, સિલેબસ જ્યારે નોટિફિકેશનમાં આપ્યો હોય ત્યારે ભારત અને ગુજરાતના ઇતિહાસ ઉપર હોય અને વિશ્વના ઇતિહાસનો સવાલ આવીને ઉપર રહી ગયો. એ વસ્તુ આમાં નથી થતી. યસ, આમાં તમને જોવા મળશે કે જે તમારી તૈયારી છે, જે તમને ટોપિક આપેલા હોય છે એ જ ટોપિક ઉપરના પ્રશ્નો રિપીટેટિવ મોડમાં તમારે દેખાતા હોય છે. તો તૈયારી કરવાનો સૌથી આમાં બેસ્ટ રસ્તો અને સારા એવા ચાન્સીસ એ રીતે કે આપણે આટલી તૈયારી કરી લો, જે ટોપિક વાઇઝ વન બાય વન તૈયારી કરી લો. અને એના પછી મેક્સિમમ તમારે શું કરવાનું છે કે સારામાં સારા ટેસ્ટ અપિયર કરો. 25 થી 30 ટેસ્ટ તમારા આપી દો. કોઈ પણ એક્ઝામ હોય, CBT 1 પહેલાં જાઓ ત્યારે પણ તમે એ ટેસ્ટ આપી દો, CBT 2 પહેલાં જાઓ ત્યારે પણ નકરી ટેસ્ટ આપો. આ જ આનો રસ્તો. સૌથી બેસ્ટમાં બેસ્ટ તમારે આમાં તૈયારી થાય. પણ એની પહેલાં આપણે ટોપિક તૈયાર કરવા પડશે. કયા કયા? તો જનરલ સ્ટડીઝમાં તમારે ઇન્ડિયન હિસ્ટ્રી, ભારતનો ઇતિહાસ કરવાનો છે. ઇન્ડિયન જિયોગ્રાફી, ભારતની ભૂગોળ ભણવાની છે, જે આપણે ભણી ચૂક્યા છીએ, અથવા તો જે લોકો તૈયારી કરવાના છે હવે એ લોકો પણ આપણે એ જ વસ્તુ ઉપર તૈયાર કરવાનું છે. પોલિટી, ઇકોનોમિક્સ, પછી કલ્ચર, સ્પોર્ટ્સ અને સ્ટેટિક GK. જે કોઈ પણ આ દિવસે આ ઉજવાય છે, આ દિવસે આ ઉત્સવ ઉજવાય છે, ગમે તે એ કોઈ પણ વિષય જે આપણે સ્ટેટિક GK કહેતા હોઈએ છીએ. બરાબર? કે આ ભારતની પહેલી મિસાઇલ, ભારતની સૌથી મોટી નદી, કે જે બીજા સબ્જેક્ટ ઉપરથી એક સ્ટેટિક ડેટા તૈયાર કરાવીને GKનો પોર્શન આવે છે એ તૈયાર કરવાનો છે. જનરલ સાયન્સ, એનું વેટેજ પણ સારું એવું રહેતું હોય છે. એટલે કે તમારું કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ એ સારું એવું તૈયાર કરી લો એટલે તમારું જનરલ સાયન્સ કવર થઈ ગયું. એના સિવાય કરંટ અફેર્સ તમારે છેલ્લા 6 મહિનાનું વાંચી જવાનું. એટલીસ્ટ 6 મહિનાનું તૈયાર કરો. એ શક્ય હોય, સમય હોય તો એનાથી જૂનું પણ થોડું તૈયાર કરો, 1 વર્ષનું. બટ છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ સારું એવું તૈયાર આપણું હોવું જોઈએ દરેક વિષય ઉપરનું. તો આટલો સિલેબસ તમારો GSમાં કરો અને એના પછી તમારે મેથ્સ રિઝનિંગ તરફ આગળ વધીએ. તો મેથ્સમાં કયા કયા ટોપિક છે? તો સમજી લો કે કોઈ ટોપિક બદલાવાના નથી. એક્ઝામ બદલાય, નોટિફિકેશન બદલાય, પણ મેથ્સ હંમેશા શું રહેવાનું છે? અંકગણિત, બીજગણિત, બરાબર છે, ત્રિકોણમિતિ, ભૂમિતિ, આટલા ભાગમાં આપણું વેચાયેલું છે. એમાં અંકગણિત જે છે તો અંકગણિતના આપણે ટોપિક કયા કયા હોય? તો સંખ્યાના પ્રકાર, વિભાજ્યતાની ચાવી કહી દો, કે પછી તમે સંખ્યા પદ્ધતિ કહી દો. સંખ્યા પદ્ધતિ એમાં તમારે શ્રેણી, સરેરાશ, ઘાત, ઘાતાંક, અપૂર્ણાંક સંખ્યાઓ, આ બધા એના જ તમારા સબ ટોપિક હોય છે. બરાબર છે? એના સિવાય તમારે એડવાન્સ મેથ્સ એટલે કે બીજગણિત પહેલો ટોપિક. બીજગણિત ઉપરથી તમારે જે તૈયાર કરવાનું આવે કે X અને Y, ઇન શોર્ટ, તો બીજગણિત તૈયાર કરો. એના સિવાય તમારે ભૂમિતિ, આ જે છે ભૂમિતિનો જે પોર્શન છે, તો ભૂમિતિમાં તમારે તૈયાર શું કરવાનું છે? આખું ભૂમિતિ ડિટેલમાં SSCની જેમ કરવાની કોઈ જરૂરિયાત નથી. આમાં તમારે તૈયાર ખાલી પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ એટલે કે મેન્સ્યુરેશનના ટોપિક ખાસ તૈયાર કરી દો. અને એના સિવાય થોડું બેઝિક નોલેજ ભૂમિતિ વિશે હોય કે કર્ણ વિકર્ણ કોને કહેવાય, પાયથાગોરસના પ્રમેય શું છે, તો એટલું બેઝિક તમારું ભૂમિતિ તૈયાર હોય તો એના ઉપરથી જ તમારા ક્વેશ્ચન આમાં આવતા હોય છે. બીજું કે અંતર અને ઊંચાઈનો ટોપિક. ત્રિકોણમિતિ વિશે બહુ ડિટેલમાં નથી જતા, પણ અંતર ઊંચાઈનો જે ટોપિક છે એ પણ જોડાયેલો છે શેની સાથે? ત્રિકોણમિતિ. હવે આપણે અંકગણિતના જે આપણે બાકીના ટોપિક રહ્યા એ લસાગુસા આપણે તૈયાર કરીએ. લસાગુસા ઉપરથી જ જોડાયેલા ટોપિક કયા કયા? કામ મહેનતાણું હોય, હોડી પ્રવાહ હોય, નળ ટાંકી હોય, અંતર સમય ઝડપ ટ્રેન, આ બધા ટોપિક એની સાથે જોડાયેલા છે. તો એના ઉપરથી આપણે આ બધા ટોપિક તૈયાર કરવાના. સંભાવનાના એક બે ક્વેશ્ચન છૂટા છવાયા તમારે જોવા મળે છે. એના સિવાય એક ટકાવારીનો આપણો થઈ ગયો પોર્શન. તો ટકાવારીમાં શું? ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ 4 આપણા મેઇન ચેપ્ટર છે એ તૈયાર કરો. ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, મિશ્રણ સંયોજન, એક પોર્શન થઈ ગયો. આટલું તમારે મેથ્સ તૈયાર કરવાનું છે અને એને તમે આ જ પેટર્નમાં તમે તૈયાર કરો. મેથ્સમાં પણ જનરલી જોવામાં આવ્યું છે કે તૈયાર કરવા બેઠા, આ નહીં આવડતું લાય આ કરી લો, આ નહીં આવડતું લાય આ કરી લો, એવી રીતે નહીં. ટોપિક અને એક તમારો રિધમ હોવી પડે. કોઈ પણ જગ્યાએ તમે જ્યારે મેથ્સ તૈયાર કરો
તો એ રીતે તૈયાર કરો કે ફ્લો તમારો આ રહે, કારણ કે એક ટોપિક બીજા ટોપિક સાથે જોડાયેલો હોય. તો જરૂરી છે કે લસા ગુસા તૈયાર કરવું આની પહેલાં, ટકાવારી તૈયાર કરવું આની પહેલાં. તો આ ફ્લોમાં તમે જે મેં બનાવેલી છે પેટર્ન એ પ્રમાણે મારું સજેશન છે કે ગણિત તમે એ રીતે તૈયાર કરો. હવે એના પછી રિઝનિંગ, બરાબર. રિઝનિંગમાં તો બનાવવા હોય ને તો 60 ટોપિકે બને, 70 ટોપિકે બને, અને કરવા હોય તો તમારા 15-20 ટોપિકમાંય કવર થાય. રિઝનિંગ એટલે શું? તમારી એનાલિટિકલ એબિલિટી. પછી એમાં મેથ્સે આવી ગયું, જીએસ ઉપરના ક્વેશ્ચન આવી ગયા, દરેક વિષય ઉપર આવી ગયા. પણ રિઝનિંગના જે પ્રાઇમરી ટોપિક આપણે જે વેચેલા છે તો એમાં શું છે, તમારે ઘડિયાળ કેલેન્ડર તૈયાર કરો, સંબંધ, લોહીના સંબંધો, કાકા મામા તૈયાર કરો, કોડિંગ ડીકોડિંગ, વર્ણમાલા એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો ABCD ઉપરના, એના ઉપર જ તમારે અક્ષર શ્રેણી થઈ ગયું. પછી સંખ્યા શ્રેણી, ખૂટતી સંખ્યા, ગાણિતિક અંકગાણિતિક કાર્ય, બધા ગણિત સાથે જોડાયેલા ટોપિક, બરાબર. પછી કોડિક અસમાનતા, પાસો તૈયાર કરો, આકૃતિઓ ગણતા શીખો કે ત્રિકોણમાં ત્રિકોણ, ત્રિકોણમાં ત્રિકોણ એ રીતે આપેલું છે તો કેટલી આકૃતિ થાય છે, વેન આકૃતિ અને શીલો એ બંને જોડાયેલા ટોપિક એ ખાસ તૈયાર કરો. પછી દિશા અને અંતર, બેઠક ક્રમાંક, બેઠક વ્યવસ્થા, એના ઉપરથી જ પઝલ અને દર્પણ અને પાણીમાં આકૃતિઓ જે તમને ઉલટી ચત્તી દેખાતી હોય એ. આ તો તૈયાર, આ તમારા પ્રાઇમરી ટોપિક છે. બાકી રિઝનિંગમાં એક જ પેટર્ન રાખો કે આટલા ટોપિક તૈયાર કરી લીધા, પછી ટેસ્ટ. જેટલી ટેસ્ટ કાઢશો, જેટલા ક્વેશ્ચન જોશો એટલી તમારી વિચાર શક્તિ વધશે, એ જ તમને રિઝનિંગમાં રિઝલ્ટ અપાવશે, બરાબર. તો તમારો સિલેબસ જે તૈયાર કરવાનો છે એ તમારું સ્ટેજ 1 હોય કે સ્ટેજ 2 હોય, સિલેબસ સેમ ટુ સેમ છે. ગ્રેજ્યુએશન હોય કે અંડર ગ્રેજ્યુએટ, થોડું ઘણું તમારે લેવલ પ્લસ માઇનસ હોય, પણ ડિફિકલ્ટી લેવલ જેમ કહીએ આપણે, હું કહેતો જ આવું, હું ગમે તે જે લોકો મારી સાથે મેથ્સ ભણી રહ્યા છે યુટ્યુબ ઉપર જાણતા જ હશે કે ડિફિકલ્ટી લેવલમાં હું ક્યાંય એ વસ્તુ નહીં રખાવતો કે આને આ લેવલ કહેવાય અને આને આપણે કહેવાય સહેલાથી લઈને અઘરું, બધું તૈયાર કરવાનું છે. બધું તૈયાર કરી દો. જો તમે અઘરા લેવલનું તૈયારી રાખી અને તો તમારું સહેલા લેવલનું ઓટોમેટિક સારું એવું રિઝલ્ટ બોલવાનું છે, એ વ્યક્તિ પૂરેપૂરા માર્ક્સ લાવવાના એના ચાન્સીસ વધી જવાના છે. તો તૈયારીનું લેવલ જે છે એ તમારું એક્સ્ટ્રીમ જ રાખવાનું છે. હાલો, એના પછી આગળ વાત કરીએ કે કઈ પોસ્ટ ઉપર તમે રિક્રુટ થયા તો તમારી કામગીરી જનરલી શું રહેશે. આપણે રેલવે સ્ટેશને તો બધાય જતા આવતા હોય, ખબર હોય કે અલગ અલગ કર્મચારીઓ કામ કરતા હોય, ક્યાં કયા બેસતા હોય એને કઈ ડેઝિગ્નેશન કહેવાય એ વિશે આપણને માહિતી ના હોય. એમાંથી જ અમુક એમ્પ્લોઈઝ વિશેની હરિયા રિક્રુટમેન્ટ છે, બરાબર. તો એના વિશે એક બેઝિક નોલેજ તમારું ક્લિયર થાય કે એટલીસ્ટ મારી કામગીરી કઈ ટાઈપની રહે છે, કેવા પ્રકારની મારે જોબ કરવાની આવશે. પોલીસ હોય તો આપણને ખબર હોય કે ભાઈ રેગ્યુલર આપણે શું કામ કરવાનું છે, પણ આમાં આપણને એ આઈડિયા ના હોય તો એના વિશે પણ થોડી માહિતી જે પરફેક્ટ છે એ જ હું તમારી સામે અત્યારે રજૂ કરું. કે સૌથી પહેલાં તો ગ્રેજ્યુએશન ઉપર એક સ્ટેશન માસ્ટરની જે આપણે જોઈ પોસ્ટ, તો એ શું છે, એ જનરલી કોઈ પણ રેલવે સ્ટેશનનો છે ને ઇન્ચાર્જ હોય. કોઈ પણ જગ્યાએ છે, કોઈ પણ કે પોલીસ સ્ટાફ થઈ ગયો કે પછી કોઈ ટિકિટ સ્ટાફ થઈ ગયો, તો દરેક વ્યક્તિ જે કંઈ પણ રિપોર્ટિંગ કરશે કે ટ્રાફિક સ્ટાફ થઈ ગયો, કોઈ પણ રિપોર્ટિંગ જે થતું હોય એ જનરલી સ્ટેશન માસ્ટરને થતું હોય. એ શું કરે કે ટ્રેન ઓપરેશન્સ બધા કંટ્રોલ કરે, પેસેન્જર સેફટી હોય કે જે એના રેલવે સ્ટેશનની પંક્ચ્યુઆલિટી હોય, જે કંઈ પણ છે એ રેલવે સ્ટેશનની કામગીરી ઇન શોર્ટ આખા સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે સ્ટેશન માસ્ટર. બહુ જ મસ્ત જોબ અને બહુ જ સારી અને રેપ્યુટેડ જોબ જે કહેવાય એ સ્ટેશન માસ્ટરની આ જોબ છે. 7th પે પ્રમાણે પણ અત્યારે હાલ એની સેલરી 70,000 થી 75,000ની વચ્ચે એક્સિટીમાં મળી રહેતી હોય છે. અને હવે 7th પે અને 8th પે ધ્યાનમાં લેવાની કેમ જરૂર છે, તો સૌથી પહેલાં તો સમજી લો કે 7th પેના હવે રહ્યા છે ખાલી 2 મહિના ગણીને. જાન્યુઆરી 2026થી લાગુ થઈ રહ્યું છે તમારું 8મું પગાર પંચ. અને અત્યારે હાલ જે છે એ આ એક્ઝામ આવી તો આની એક્ઝામ પણ સ્ટુડન્ટ્સ ક્યારે આપવાના છે કે જૂન 2026માં. તો એ લોકોની જે રિક્રુટમેન્ટ થશે એ બધાની 8મા પગાર પંચમાં થવાની છે. તો કોઈ હવેનો એમ્પ્લોય એવો નથી કે જે નવો રિક્રુટ થશે 7મા પગાર પંચમાં રહેવાનો છે. તો 8મા પગાર પંચમાં મિનિમમ આપણે 30%ની અરાઉન્ડ મિનિમમ હાઇક જે એક્સપેક્ટેડ છે એ પ્રમાણે પણ જો તમે આ પોસ્ટ ઉપર રિક્રુટ થાવ છો તો તમારે 90,000થી 1 લાખ રૂપિયા તમારી સ્ટાર્ટિંગ સેલરી મળી રહે સ્ટેશન માસ્ટરમાં, બરાબર. હવે ગુડ્સ ટ્રેન મેનેજર એટલે શું છે કે એની જનરલી ફિલ્ડ જોબ રહેતી હોય. ગુડ્સ ટ્રેનમાં એને જ્યારે ઇનિશિયલ જ્યારે એમ્પ્લોયી રિક્રુટ થશે ત્યારે પહેલાં એની જોબ છે એની ગુડ્સ ટ્રેનમાં રહેશે. પછી અમુક વર્ષોના અનુભવ પછી પેસેન્જર ટ્રેન એને આપવામાં આવતી હોય છે. ફિલ્ડ જોબ એટલા માટે કે ટ્રેનમાં જ્યારે જતા આવતા હોય છે
ત્યારે જે તમે એક ગુડ્સ ગાર્ડ પણ જોતા હોય છો, તો એ પોસ્ટ ઉપર જે આ નોકરી કરતા હોય એ ગુડ્સ ટ્રેન મેનેજર હોય છે. હવે એનું જે છે એ સેલરી અત્યારે હાલ કેટલી મળી રહી છે? 50,000 થી 55,000 મળી રહી છે. તો એ સેલરીમાં પણ મિનિમમ ગ્રોથ તમે 10-15,000નો માનીને ચાલો તો 65,000, 70,000, 75,000 અરાઉન્ડ સ્ટાર્ટિંગ સેલરી ગુડ્સ ટ્રેન મેનેજરને મળી રહેશે. એના પછી ગ્રેજ્યુએશન ઉપર જ બીજી બે પોસ્ટ છે કે એક જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે. તો એ શું છે કે એ જે કોઈ પણ ફાઇનાન્શિયલ રેકોર્ડ હશે એના રેલવે સ્ટેશનના કે એની અંડરમાં જેટલી ઓફિસ આવતી હશે એના જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે કંઈ પણ થતા હોય તો એનો એક સુપરવાઇઝર ગણી શકો કે એક સિનિયર એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હોય. ઇન શોર્ટ ઓફિસ જોબ, ક્લેરિકલ વર્ક જે કહેવાય એના ઉપર એને કામ કરવાનું આવશે. એની પણ પગાર પંચ પ્રમાણે સેલરી 50,000 થાય છે, જે 7મા પગાર પંચમાં, અને 8મામાં એનો પણ હાઇક જે 10-15,000નો ગણીને તમે ચાલી શકો. એના પછી જે છે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે. તો એમાં પણ નામમાં જ તમને દેખાય છે કે એ શું છે, ક્લેરિકલ એની જોબ રહેશે. તો ક્લેરિકલ જોબ પણ એનું કામ શું છે તો એ તમે બુકિંગ ઓફિસમાં જતા હોય, રિઝર્વેશન ઓફિસમાં જતા હોય તો ત્યારે એનું જે કામ રહેતું હોય એ જનરલી એ ઓફિસના સુપરવાઇઝર તરીકે એની ડ્યુટી રહેતી હોય છે. તો એ ઓફિસનો સુપરવાઇઝર એ હોય છે, એની પણ સેલરી કેટલી હોય છે? 50,000 અરાઉન્ડ સેલરી હોય છે, જે આપણે 10-15,000નો વધારો માનીને ચાલો તો 65-70,000નો એમાં પણ તમારે જોબ ગણી શકાય. હવે ગ્રેજ્યુએશન ઉપર અંતિમ બે જોબ કે કઈ છે કે અત્યારે બાકી તો કોમર્શિયલ એપ્રેન્ટિસ, ટ્રાફિક એપ્રેન્ટિસ જે બધી 4200ના ગ્રેડ પે વાળી ઘણી સારી હોય છે, પણ એ 2025માં એ પોસ્ટ નથી આવેલી. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જે છે એ બધા જે ટીસી જે કહેવાય એ ટિકિટ ચેકરના જે ઇન્ચાર્જ તરીકે જે કામ કરતા હોય છે એ સુપરવાઇઝરની નોકરી કરવાની આવતી હોય છે. એનો પણ ગ્રેડ પે 2800નો રહેતો હોય છે. એની સેલરી પણ 50,000 અરાઉન્ડ અને 10-15,000નો વધારો. હવે ટ્રાફિક આસિસ્ટન્ટ જે છે એ ટ્રેનનું જનરલી જાવરો આવરો કે એની પાટા મેન્ટેન કરવાના કે કયા પાટા ઉપર કોને સિગ્નલ આપવા કે ઇન શોર્ટ જે કંઈ પણ આપણે અહીંયા ગણીએ કે એક તમારો ટ્રાફિક હવલદાર થઈ ગયો. હવલદાર શબ્દ એ વસ્તુ ત્યાં તમારે ક્લેરિકલ જોબ હોય, એ રેપ્યુટેડ જોબ હોય, પણ ટ્રેનનું જે કંઈ પણ ટ્રાફિક મેનેજમેન્ટ કરતો હોય એ વ્યક્તિ ટ્રાફિક આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. એના પછી 12મા ધોરણ પાસવાળા, તો એ કઈ પોસ્ટ ઉપર કામગીરી એમની શું રહેશે? તો એક છે કે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે. તો એ પણ શું કરે કે ફાઇલ મેન્ટેન કરવાનું, ડેટા એન્ટ્રી જે કંઈ પણ છે એ કામ એનું રહેતું હોય કે જે કંઈ પણ એકાઉન્ટને રિલેટેડ ઇન શોર્ટ ક્લેરિકલ એન્ટ્રી બધી આપવાની હોય. એના જે કોઈ પણ સોફ્ટવેર હોય એમાં એનું કામ હોય. એનું 7મા પગાર પંચ પ્રમાણે સેલરી અહીંયા 30,000 દેખાય છે. કેમ? કારણ કે આ જે રિક્રુટમેન્ટ છે જનરલી 1900 થી 2200ના ગ્રેડ પેની વચ્ચેના જે તમારા ઓફિસર રિક્રુટ થશે એની છે, 12મા ધોરણના પાસ ઉપર, બરાબર. એટલે અંડર ગ્રેજ્યુએટ માટે અત્યારે 30-35,000 સ્ટાર્ટિંગ સેલરી, અને એ પણ તમારી સેલરી લાગશે કઈ? 8મા પગાર પંચની જ લાગશે. તો જે કોઈ પણ આમાંય રિક્રુટ થશે એ 12મા ધોરણ પાસ કરીને રિક્રુટ થનારો વ્યક્તિ પણ સીધો કઈ સેલરીમાં કામ કરશે? એની સ્ટાર્ટિંગ જે સેલરી હશે એ 40-45,000 મિનિમમ એને મળી જવાની છે. હવે એકાઉન્ટન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ નામમાં જ દેખાય છે કે એકાઉન્ટ, બરાબર છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એ પણ એક ક્લેરિકલ જોબ છે. તમારે ઓફિસમાં બેસીને કામ કરવાનું છે. શિફ્ટ બધી આવતી હોય છે, નાઇટ શિફ્ટ પણ અમુકમાં રહેતી હોય છે, અમુકમાં ઓનલી ડે શિફ્ટ મળી રહેતી હોય છે. બાકી મોટા ભાગની જોબમાં તમારે રોટેશનલ શિફ્ટમાં કામ કરવાનું છે. પણ મેં કીધું એમ કે એમાં તમારે 40 મિનિટે 1 કલાક કન્સિડર થતો હોય છે. એની ઉપર ઓવરટાઈમ એલાઉન્સીસ અને એ બધું રેલવે ડિપાર્ટમેન્ટમાં તમને મળી રહેતું હોય છે. હવે એના સિવાય ટ્રેન્સ ક્લર્ક જે હોય છે, તો ટ્રેન્સ ક્લર્ક શું છે કે ટ્રેન જે કંઈ પણ જતી આવતી હોય તો ટ્રેનની અંદરનું જે કંઈ પણ મેન્ટેનન્સ છે એ આની અંડરમાં આવતું હોય. કે ટ્રેનની અંદરની જે કોઈ પણ સર્વિસીસ છે, ટ્રેનની અંદર પેસેન્જર્સને જે કોઈ પણ તકલીફ પડે તો એનું જે રિપોર્ટિંગ જશે એ ટ્રેન્સ ક્લર્કને જશે, અને એના રિલેવન્ટ જે કોઈ પણ કામગીરી કરવાની આવશે તો એ કોણ જોશે? એ ટ્રેન્સ ક્લર્ક જોશે. એની પણ જે સેલરી છે એ 35,000 જેટલી અત્યારે મળી જતી હોય છે. 8મા પગાર પંચ પ્રમાણે એની 50,000 થઈ છે. અને ટિકિટ વિન્ડો ઉપર કામ કરનારા કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, જે ટિકિટ સુપરવાઇઝર છે એની અંડરમાં કોણ કામ કરતા હશે? જેની સાથે તમે મેક્સિમમ ડીલ કરી હશે. જ્યારે તમે ટિકિટ બુક કરાવવા જતા હશો ત્યારે વિન્ડો ઉપર બેસનારા જે વ્યક્તિ હશે એ હશે. એની સેલરી પણ તમારી એ જ પ્રમાણે રહેવાની છે. હવે વધારાના ફાયદા શું છે? એક કહેવાય છે કે રાજ્ય સરકાર કરતાં તમે સાંભળતા હશો કે કેન્દ્ર સરકારમાં વધારે સારી નોકરી, બરાબર, આ તો તમે સાંભળતા આવ્યા છો. એમાં પણ
કેન્દ્ર સરકારમાં પણ રેલવે ડિપાર્ટમેન્ટમાં લોકો કેમ આટલા ઈગર હોય છે, કેમ 1-1 કરોડ સુધી ફોર્મ ભરાય છે? તો રેલવે કર્મચારી જે છે એ સમજી લો કે કેન્દ્ર સરકારના બધા બેનિફિટ્સ મેળવે છે. એક તો જેમ કે એના ચિલ્ડ્રનનું એજ્યુકેશન છે તો એ સરકાર જોવાની, એ તમામ કેન્દ્ર સરકારની પહેલાં હું વાત કરું છું કે કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ છે તો એમાં ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સીસ તમને વાર્ષિક મળી જતું હોય છે. પછી એની આખી ફેમિલીના જે કોઈ પણ મેડિકલ એક્સપેન્સીસ છે એ પણ સરકાર બેર કરે છે, જે CGHS સર્વિસીસ કહેવાય છે. તો CGHSની અંડરમાં એટલે કે કોઈ પણ હોસ્પિટલો એમપેનલ ગવર્મેન્ટે કરેલી હશે તો ત્યાં આગળ જઈને જે કંઈ પણ ખર્ચો થશે એના આખા ફેમિલીના મેડિકલ એક્સપેન્સીસ એ કેન્દ્ર સરકારમાં સરકાર જ જોવે છે, કર્મચારીને પોતાને એ ખર્ચા બેર કરવાના આવતા હોતા નથી. હવે એના સિવાય તમે રેલવેના જ્યારે કર્મચારી છો, રેલવેનું કામ છે પબ્લિકને મુસાફરી પ્રોવાઈડ કરવાનું, તો પોતાના કર્મચારીનું એટલું તો ધ્યાન રાખશે જ. તો એના માટે એક પાસ એને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે વાર્ષિક એક પાસ એને આપવામાં આવે. એમાં એની ફેમિલી સાથે ઓલ ઇન્ડિયા ગમે ત્યાં ટ્રાવેલ કરી શકતો હોય છે. જે તમને થર્ડ એસીનું જનરલી જે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ હોય છે એને થર્ડ એસી પ્રોવાઈડ કરવામાં આવે છે, અને જેમ જેમ પ્રમોશન થતું જાય એમ સેકન્ડ એસી ફર્સ્ટ એસી માટે પણ એ પાસ પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે. એ વાર્ષિક એક હોય. અને એના સિવાય પ્રિવિલેજ ટિકિટ ઓર્ડર આવતા હોય છે. પ્રિવિલેજ ટિકિટ ઓર્ડર એટલે એવા એને વાર્ષિક 4 પ્રોવાઈડ કરવામાં આવે, એ અલગ. એમાં શું હોય કે સામાન્ય વ્યક્તિને કોઈ જગ્યાની મુસાફરીમાં 1500 રૂપિયા ટિકિટ થતી હોય તો એની જે ટિકિટ હોય એને કેટલું રેન્ટ લેવામાં આવે એની પાસે 1/3, એટલે કેટલું થઈ ગયું કે 500 રૂપિયામાં એને એ જ ટિકિટ પ્રોવાઈડ કરવામાં આવે. આવા પણ વાર્ષિક એને 4 ઓર્ડર આપેલા હોય છે, 4 PTO પ્રોવાઈડ કરવામાં આવે. તો એ દરમિયાન એ ઓલ ઇન્ડિયા એ જ નહીં, માત્ર કર્મચારી નહીં, એની આખી ફેમિલી સાથે જેટલા પણ એના ડિપેન્ડન્ટ છે એ દરેક સાથે જે કોઈ પણ ટ્રાવેલ કરશે વાર્ષિક 4 વખત એને આ વસ્તુ આપવામાં આવે છે. તો આ બેનિફિટ તમારા રેલવેના હોય છે, બરાબર. આ જે કોઈ પણ છે રેલવેની રિક્રુટમેન્ટ, એના વિશે આપણે વિગતવાર આજે ચર્ચા જોઈ, બરાબર, કે એની તૈયારી તમારે કેમ કરવી જોઈએ, કઈ પોસ્ટ એમાં છે અને એનો સિલેબસ શું છે. એકચ્યુઅલીમાં સિલેબસ જે છે એ તો આપણે જનરલી જે તૈયાર બીજે કરીએ છીએ એ જ ત્યાં કરવાનો છે, પણ એમાં વધારે શું છે કે જોબ બહુ સારી છે, કેન્દ્ર સરકારના બધા લાભ મળે છે, એના સિવાય રેલવે ડિપાર્ટમેન્ટના બધા લાભ મળે છે, અને જે આપણે તૈયારી કરીશું એના ઉપરથી એક્ઝામ પેટર્ન હંમેશા ફિક્સ રહેશે. એવું ક્યારેય નહીં બની જાય કે તમારું પેપર આવું નીકળી ગયું, એક્ઝામના ટોપિક આર્યા હતા, તમારા સિલેબસ આવો હતો અને બહારનું આવી ગયું, તો સમજી લો કે આની તૈયારી જરૂરથી કરવી જોઈએ. જે કોઈ પણ લોકો આના ફોર્મ ભરી રહ્યા છે તો એની તૈયારીમાં અત્યારથી લાગી જાઓ. 8 મહિના હું કહું છું, એક્ઝામ પાસ કર્યા પછી બોલું છું કે તમારી પાસે 8 મહિના એટલે મોર ધેન સફિશિયન્ટ ટાઈમ છે. આજથી અને અત્યારથી તમે દિવાળીનું અઠવાડિયું એન્જોય કરી લો તો પણ તમારી પાસે 6 મહિનાનો ટાઈમ જ સફિશિયન્ટ કહેવાય. બટ એવું માનીને આપણે ના કરાય. ફોર્મ ભર્યું, તૈયારી ચાલુ કરી દો, તમે આ જ રિક્રુટમેન્ટમાં સિલેક્શન તમારું પાક્કું કરી શકો છો, બરાબર. જો તૈયારી વિશે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો નંબર જે અમે પ્રોવાઈડ કરેલો છે એના ઉપર તમે ડાયરેક્ટ કોલ કે વોટ્સઅપ કરી શકો છો. એના ઉપર ચોક્કસથી તમને બનતી દરેક સહાયતા, મટીરિયલથી લઈને કઈ રીતે તમારી તૈયારી શરૂ કરવી, કઈ ટેસ્ટ સિરીઝ તમારે આપવી, ક્યારે તમારે ટેસ્ટ સિરીઝ શરૂ કરવી, એ દરેક માહિતી તમને વિગતવાર અમે પહોંચાડી આપીશું, બરાબર. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળતા રહીએ. નમસ્કાર, જય હિન્દ એન્ડ અગેન હેપી દિવાળી.